નથી કહેતા કે માતાજી પાસે અમે આવ્યા છીએ તો કે માતાજી આજે જવાબ આલશે, માતાજી આજે અમને મળશે. હું એવું કહું છું, નંબર ન ભૂલી જાઓ, રવિવાર ન ભૂલી જાઓ કે ભાઈ 10 રવિવાર ભર્યા કે 20 રવિવાર ભર્યા હશે કે 12 મહિનાથી રવિવાર ભરીએ છીએ. મેં કોઈ નથી કીધું કે તું 5 રવિવાર ભરજે, મેં નથી કીધું તું નંબર લખાવજે, પણ એમ કહું છું જે પરિવાર સાથે બેઠ્યો હશે ને એના ટોળામાંથી ઉભો કરીને જવાબ આપીશ. સાચી વાત છે માં, સાચી વાત છે. આ બધા પરિવારનો હું સાંજ સુધી બેહાડી રાખતો હતો, સવારથી સાંજ સુધી દર્શન કરીને જતા હતા. 11 મહિના સુધી પણ માએ એનો જવાબ પહેલે આપ્યો છે. હવે એનો પ્રશ્ન શું હતો ને આપણો 11 મહિના સુધી અમે આ બધા 8 અહીંયા આવતા હતા, સાંજે માના દર્શન કરીને જ જતા હતા. તારે અમને ઊંઘ આવે અને શાંતિથી અમે જીવન પરિવર્તન કર્યું. તારે માએ અમને અત્યારે સ્ટેજ ઉપર આવવાનું મારી મોકો મળ્યો માં. એટલે નંબર ભૂલી જજો, રવિવાર ભૂલી જજો કે 5 રવિવાર ભર્યા 10 રવિવાર ભર્યા. હું એવું કહું છું કે પહેલા રવિવારે કદાચ એનો પરિવાર લઈને આવ્યો છે ને પેલો ખૂણામાં છેલ્લે બેઠ્યો છે એને ઉભો ના કરું તો મારું નામ આ કળિયુગમાં મેલડી નહીં. હું મોજેલી મારી ઈચ્છાની મેલડી છો, મારી મોજેલી હું ઈચ્છાની મેલડી છો. મારા માટે હોનાનો તાજ લઈને આવે ને મારી ઈચ્છા ના થાય કે ના હૃદયમાં ભાવ નથી તો પછી લાત મારી ફેંકી દઉં, લઈને જતો રહે જા. અને એક ગુલાબનો ફૂલ લઈને આવે ને માં કહેતા આવે ને 1000 વર્ષ જૂની વાત ના કરું તો બધી મારા અવતારમાં ખોટ પડે. વિશુદ્ધ વંશાપરા નદી ગંધરફિયા મેલડી છો. હા માં, મારી એક સમય એવો હતો કે અમે ઘરે સૂતા હતા ને તો મારી રાતે બીક લાગે અને દરવાજા ખખાડ કરે અને ઝાંઝરનો અવાજ આયા કરે. શિકોતર મારી અમે એવું જોયું છે ને મારી બેનના ઉપર બેસીને આમ નખ લાંબા કરીને આમ ગોદડી આપણે જોઈએ ને માં આમ ગોદડી ખેંચે બોલો આપણી રાતે. એવું થયું હતું માં. આખી રાત મારી અમે સૂઈએ નહીં અને જાગીએ અને એક પલંગમાં 4 જણા સૂઈએ એમાં. એવી હાલત હતી. પણ મારે તમને જોયા ત્યાં પછી બધું હતું રહ્યું માં. અને અત્યારે મારી બહુ સારું છે માં. કોઈ દેવ નહીં આવશે. આ બધા દરેકને એ જ કહું છું, જો હું મળી ને તો દુનિયા મળશે, સાચી વાત છે. ના મળી ને તો તમે અભાગ્યા ને વાંચ્યા છો એવું સમજો મેલડી છો. હું મળીશું ને એ જ નસીબદાર છે, એ જ ભાગ્ય છે. તે દુનિયામાં એવું કહે ને કે તમારા આ ગુજરાત નહીં આ હિન્દુસ્તાન એટલે ભારત દેશ કહેવાય ને, ભારત દેશમાં કોહિનૂર હીરો હતો. ખરેખરમાં કોહિનૂર હીરો કળિયુગમાં હોય ને તો એનું નામ મેલડી છે. સાચી વાત છે માં, સાચી વાત. એ નહીં એ ચમકાન તમને તમારું જીવન એ ચમકાવે એનું નામ મેલડી છે. પણ તમારો ભાવ છે ને હું માં હોય કે તમારી માં હોય પ્રસન્ન ક્યારે થશે, રાજી ક્યારે થશે કે તમારો ભાવ હશે ને ત્યારે. અને તમે કદાચ તમારા મનમાં ભાવ ના હોય દુઃખ છે ને માતાજી અમને બતાવો અમે સુખી થઈ જઈએ તો એમ નહીં થવાતું. તમે મેં શું કીધું કે તમારી દિવસ જાય ને તો રાત ના જાય, રાત જાય તો દિવસ ના જાય. રાતના 9 વાગે એટલે એક જ વિચાર થાય કે હવે રાત્રે કઈક થશે. એવું થતું થાય હમણાં રાત્રે 2 વાગશે એટલે પાછું ઘરમાં બધાને જાગવાનું થશે. કદાચ રાતના 11 થી સવારના 7 વાગે સુધી જગાડું તો મારું નામ મેલડી હું જગાડું, હું બીવડાવું, ઊભું છે એવું બતાવું તો હું મેલડી બતાવું. મારા કાટલા આખી રાત મારી ઉભા રહ્યા. હું એટલું બીવું ને રાતે ઊંઘવા મને કાળું દેખાય અને કોઈ સાચું માનવા તૈયાર જ ના પડે. રાતના દિવસ મારો પગ જ ખેંચ કરે. મેં કીધું માં મારો શું ગુનો છે મને બતાવો ને માં. પછી અહીં આયા પછી મને રાજી થયું માં. અહીં આયા પછી મને ખબર પડી કે મારી માં હતી. મારી માં ઉઠાડતી હતી પણ મને ખબર નથી પડતી કે મારી માં મને ઉઠાડે છે પણ કેવી રીતના ઉઠાડતી હતી મને ખબર ના પડી માં. હું ભૂલો પડ્યો પણ મારી તમારા તઈ આવ્યો ને તારે મને ખબર પડી સત્ય શું છે એમાં. અરે એ જ કહું છું કે હજુ સત્યની કોઈને ખબર. લોકો વાતો કરે છે ને સાંભળે છે, એ જ ને લોકો બોલે છે ને તમે સાંભળો છો. હું છેલ્લી પહેલી આ કળિયુગમાં મેલડી એક એવી છું, અમૃતની મેલડી. હું એક જ મેલડી અમૃતના પાયે હતી, એની ભક્તિની હતી અને આ વસ્તીમાં આવી છું. એક જ છેલ્લી પહેલી છો જે એવું કહે છે કે ડોશીના રૂપમાં મળું છું. મારા ગયા પછી કોઈ નહીં. એટલે મારા દરેકને એક સંદેશો છે કે તમારામાં ધીરજ હશે ને તો તમને તમારી માં સુધી પહોંચાડી આલીશ. તમારામાં ભક્તિ હશે ને તો તમને માનો ભેટો કરી આલીશ. તમારા પ્રત્યે અમૃતની મેલડીનો ભાવ હશે, તમારા પ્રત્યે કદાચ ભાવ હશે તો એટલું જ યાદ રાખજો કે 1000 વર્ષ જૂની માતા હશે તો મનાઈને આલવાની જવાબદારી મારી મેલડીની છે. એક ટાઈમમાં માતાજી એવું રાતે મને 2 વાગે સપનામાં આવ્યા અને મારી ઉપર આવીને બેસી ગયા. જ્યારે મારો એ 7મો રવિવાર હતો અને એવું કીધું હું આવું સાંભળ તને કહું હું આવું. કદાચ હું મેલડી પહેલા આવતી હોય તો તું ઊભું તોય નથી, જાગતો નથી, પછી આવીને ઊભી રહું. હું ઊભી રહું તું બાજુ વળાને બૂમ પાડે પણ કોઈને સંભળાય ના સંભળાય, કોઈને ના સંભળાય. ઘણા આવા અનુભવ થતા હોય કે જાગીએ છે, બૂમો પાડીએ છે, આખું કાયું છે, તમે જુઓ કોઈને દેખાય નહીં તો સમજો કે હું મેલડી આવીશ તમારા ઘરે.
મારી દિવસના અમને તો દિવસે ઉઈએ ને 12 વાગે તો 12 વાગે દિવસે ચડી બેસે બોલો માં એટલું ખતરનાક હતું. અને રાતે તો મારી એક દિવસ મારા 7 રવિવાર થયા થઈ ગાડી અને હું આવ્યો તો અને મારી સપનામાં મેલડીમાં આવ્યા કોક અને મને દેખાયું નહીં. કોણ જણ ડાયરેક્ટ ઉપર આવીને બેસી ગયા અને મને કે તું દુનિયામાં બધે ફરી લે પણ કે તારો નંબર હું કંઈ આવા જ નહીં દઉં. અને મારી મને એવું બધા કે આ શંકર ભગવાન હોય ને તોય નહીં આવવા દઉં નંબર. પણ મેં મારી એટલો વિચાર રાખ્યો કે મારા અમૃત બાપાની મેલડીમાં હું મરેશ ને જીવેશ ને તો હું ત્યાં જ જઈશ, બાકી હું કહીએ નહીં જાઉં. મને ખબર હતી કે મારો નંબર એક દાડો તો આવશે ને આવશે મારી, એવો મને વિશ્વાસ એ હતો તો માં. ધીરજ હતી ને. હા માં. પછી અહીંયા 1 મહિનાથી આવતા આવે એટલે 4 રવિવાર થયા. હા માં. એમ તમારી રીતે લોકો આવતા ને તમારી રીતે જતા રહેતા હોય. કોઈના ભાવ ના હોય, ખાલી આજે ગયા હતા ધક્કો પડ્યો એવું કહે ને. હા માં. માણસો અહીંયા આવે ને પછી કે માતાજી આયા છીએ તો કે નંબર લખાયો નહીં ને માતાજીએ તો આપણને મળ્યા નહીં ને ધક્કો પડ્યો. ધક્કો નથી પડ્યો, તમે આયા ને તો મને ખબર પડી ગઈ કે તમારા ઘરમાં મેલડીનું દુઃખ છે કે જોગણીનું દુઃખ છે. હા માં. પણ તમારામાં ધીરજ નથી ને તમે મારા ત્યાં બેઠ્યા નહીં, મારા શબ્દોનું ગ્રહણ કર્યા નહીં અને સમયની તમે રાહ જોઈ નહીં, તમે ઉતાવળા થયા એટલે તમારી માએ એવું કીધું કે અહીં તમારું કામ નહીં, હેડો બહાર નીકળ્યો. તમારી મા તમને લઈને નીકળી ગઈ. હા માં. મેં કોઈને કાઢી મૂક્યા નથી. મારો તો પ્રયત્ન છે કે સદાના માટે લોકો હસતા આવે. આજે આવ્યો ને હા માં. કે ઘરમાં બધું સુખ શાંતિ ને સમૃદ્ધિ થઈ ગઈ. માતાજી જે આપણને અણસાર આલતા હતા એ બંધ થઈ ગયા અને માતાજી આપણને આશીર્વાદ આલ્યા અને માતાજીએ કીધું કે મારું નામ મેલડી હા સાહેબ. માં એવું બોલ્યા આ હતા. કળિયુગમાં કેવું મેલડી છો તો આપણે શું સમજીએ કે ભાઈ આ એવી મેલડી કેવી આ કળિયુગમાં હા માં. જે હજારો લાખો ને કરોડો સ્વરૂપ લે. હા માં. એવી મેલડી કેવી જે નાની બને ને મોટી બને. હા માં. એવી મેલડી કેવી જે દુઃખમાં દુઃખ દે ને સુખમાં પાછી સુખ જેટલું દેવા આવે. હા માં. એનું જેટલું નામ- તારા જીવનમાં તને દુઃખ પડ્યું છે ને, હા માં. તારા જીવનમાં જેટલું દુઃખ પડ્યું છે 10 વર્ષથી કે 20 વર્ષથી, તારા દાદા વખત કે તારા બાપુજી વખતોથી કે તારા હમણાં 10 વર્ષથી તને પડતું હોય, પણ એટલું યાદ રાખજે કે જ્યાં સુધી તું અમૃતની મેલડીનો થઈને રહીશ ને ત્યાં સુધી જો નારાયણ તારા ઘરે દુઃખ લઈને આવે ને તો મારું કળિયુગમાં વેણ જતું રહ્યા. હા મારી તમને હું કદી ના પડું, મારો જીવનો છેલ્લો સાસ રહે ને તોય હું એમ જ કહીશ કે અમૃત બાપાની મેલડીમાં જ કરીએ ખરું. મારી તમે હતા તારે મને ખબર પડી કે આ દેવ દુઃખ છું કે બાકી મેલડીમાં એટલા બધા રૂપ લીધા છે ને તેનું કોઈ એદાણી જ નથી માં. ગળીકમાં ચૂડેલ બને, ઝાંપડીમાં બને, સિકોતર બને, અઘોરી બાહો બને. મારી એટલું હું વારીને થાક્યા ને કે એનું કોઈ એ જ નહીં માં. થાકી ગયા પણ મારી તમારે ત્યાં તારે ખબર પડી કે આવું બધું કશું કરાય નહીં અને શાંતિથી માનો દીવો બત્તી અગરબત્તી કરીને અને 2 ટાઈમ પગે લાગો નહીં દોઈને તો માં બધું જ સારું કરે માં. એટલી ખબર પડી ગઈ માં. મેલડી હોય ને મેલડી, હા માં. અને જેના ઘરમાં મેલડીનું દુઃખ હોય ને હા. એ મેલડી પોતે પેલા જાય. હા. હું નથી જતી. મેલડી પેલા કોઈના ઘરમાં દુઃખ હોય ને તો જાય નહીં. હા. એ બેઠી હોય ગાદી ઉપર ને મેલડી એવું કહે કે જા ચૂડેલ તો ઘડીક વાર જા અને 6 મહિના માટે તારા આ લોકોને તારા દર્શન જ કરાવવાના છે. એટલે 6 મહિના સુધી ને ચૂડેલ આંટો માર કરે એટલે પેલા લોકો વળાય કરે. સાચી માતા બહાર ના આવે. હા માં એવું પછી થયું. જાંજરી ખખડાવ, દરવાજા ખખડાવ, હા માં. રાત્રે રોવ. હા માં. પછી 6 મહિના પૂરા થાય એટલે પેલા અઘોરીને મોકલે મેલડી કે હવે તું જા ને ચલમ પીતો હોય ને એવા સપનાલ. હા માં એવું થતું હતું. શીતવન છપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. હું મેલડી એક પ્રથમ મેલડી આ કળિયુગની મેલડી એવી છો